હું ચા બનાવવા જાઉં તાર પીવી નહીં માન નથી કઈ નહીં પીવી છે ભાઈ ચા દુખે છે. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને પણ અરે લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. બો 200 રૂપિયા તો આપને મારી પાસે કેવા તમે મને આપો છો મારા પાસે હોય એ વાત હાચી. अरे क्या करूं मैं इसका क्या करूं જોશો મારે તમને એક વાર્તા કહેવીશ. કરો વાર્તા. એક સુખી પતિ હતો. ક્યારે હતો સાંભળો તો ખરા. ક્યારે હતો ઈ મને કે તારીખ કે વાર કે સાલ કે ઈસવીસન કે હતો ક્યારે કે અરે હતો. હા પણ હતો ક્યારે સુખી પતિ હતો ક્યારે કોઈ પુરાવા છે તારી પાસે ડોક્યુમેન્ટ છે કઈ વિડિયો છે કે કોઈ વસ્તુ હતો યાર સાંભળો. અરે હતો ક્યારે મને પુરાવા દે ને સબૂત દે સુખી પતિ હતો ક્યારે સુખી પતિ હોય જ નહીં ખાલી તારે વાર્તાઓ કરવી ક્યારે હતો મને કે સાંભળો તો પણ ક્યારે સુખી પતિ હોય જ નહીં ખાલી ખાલી વાર્તાઓ કરે ચાલ નીકળ. સુખી પતિ ક્યાંથી હોય ભાઈલા સુખી પતિ સુખી હોય જ નહીં. मम्मी ए मम्मी मम्मी ए मम्मी लेकिन ये साला कर क्या रहा है यहाँ पे मम्मी मम्मी ઓય આયા હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં વાટા મારે છે. મમ્મી રે શાકભાજી લેવા ગઈ છે હમણાં આવશે બે અહીંયા જો આવી ગઈ યાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो. કેમ શું થયું? मम्मी तब ना હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે હું હોય ત્યારે તે તું બટકા ભરવા દો. હે પ્રભુ હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને હું કામ આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે કાંઈ દસ નથી પડતી. એ તમે એક નંબરના આળસુ છો. ખબર નથી કઈ દુનિયામાંથી આવ્યા છો. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. આમ ઊભા થાવ નાવા જાવ. પ્રભુ આ તમે બોલ્યા આ પુત્ર તારી પાછળ જો પાછળ હું છું આમ નાવા જાવ. અઠવાડિયાથી નાયા નથી. નાયા વગરના ભગવાન આગળ બેસી ગયા સૌથી. अब देख तू अब तू गया बेटा अब तू गया देख. ઉભડા. શું કરે વાલી વાસણને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. મન કઈ ખાવાનું મન થાય. તમને કહું મને ક્યારની છાતીમાં બળતરા થાય છે. આ તો પણ દવા લઈ આવાય ને. પણ દવાથી નથી જાય એમ. દવાથી જ જાય એવી કેવી બળતરા છે ક્યારથી થાય છે બળતરા? આ બાજુવાળા ભાભી 5 તોલાનું મંગળસૂત્ર કરાવી આવ્યા ને ત્યારથી બળે છે. જ્યાં સુધી તમે મને છે ને 5 તોલાનું મંગળસૂત્ર નહીં કરાવી દે ને ત્યાં સુધી આ બળતરા જવાની જ નથી. હા હા સારું સારું હા આવજે. હા કોની હારે વાત કરતી? મારા ભાઈ રે. ઓહો શું કહેતો હતો? મારા ભાઈ છે ને 60,000 નું નવું ટીવી લાવ્યો. ઓહો 60,000 નું નવું ટીવી લાવ્યો? એવી તો બધી શું ખાસિયત છે? મારા ભાઈ એમ કેતો હતો કે એ ટીવી છે ને લાઈટ વહી જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. अरे क्या करूं मैं इसका क्या करूं इसका તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે
પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારે મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ મેં તો તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ પપ્પા હવે આમાં કાઈ ન થાય, મમ્મીએ પહેલા જ પૂછ્યું હતું, હવે ખાઈ આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. આવું છે ફૂગો આવું થયું. ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. દેસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું. ઓકે 5000 માં હું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે. એક કામ કર 10000 લેતી જા, તને જે ગમે ને જે મજા આવે લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા. જે ઘટે ના ના એની કાંઈ જરૂર નથી, મારે જ બધું લેવાય જાહે. 10000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ એમ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. હા આજ તો રવિવાર જ છે, નવરાજ થી. બોલ ને ક્યાં જવું? હા તો સારું મળીએ ચાલ. હાલો તો નવરા હોય તમારા મમ્મી આટો મારીએ. મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપેલી છે, અને આજે રવિવાર છે એટલે મને ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે નેટ આરામ કરવાનો છે. બરાબર જાઓ કામ કરો, મને આરામ કરો. गजब बेइज्जती है वाली आम तो जो बाहर कितनी ठंडी છે, મસ્ત કાઢવું દઉં છું પણ તું ગરમા ગરમ ભજીયા બની. ચણાનો લોટ થોડોક છે, ધાણા મેથી મરચા પતી ગયા છે અને તેલે થોડું છે, એમાં કઈ ભજીયા થાય નહીં. અને ભજીયા બનાવવાની તો મારી બિલકુલ ઈચ્છા નથી, એટલે ભજીયા નામ તો લેતા જ નહીં. જાઓ આરામ કરો, આરામ કરો તો. બહુ ગરમી છે, બહુ ગરમી છે. એ લગન પછી તમને પહેલી વાર મળ્યા તો હું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું યાર. હું તો આની વાત કરું ભાઈ. મને ખબર છે તમે મને જ કહેતા હતા. યાર ના લે ડ્રેસ ની વાત કરું. મને ખબર છે તમે મને જ કહેતા હતા. હા નહીં સમજે ભાઈ. લે તારા પપ્પાનો ફોન આવ્યો હતો. તમને તકલીફ શું હે? કેમ? તારા પપ્પા ને મારા પપ્પા નહીં શું કરો? તમારા પપ્પા નથી?
પપ્પા એક જ હોય અને સસરા ને સસરા કહેવાય ને પપ્પા ને પપ્પા કહેવાય. તું મારી વાત સાંભળ. મમ્મી પપ્પા છે એ છોકરાને કોઈ દુખી કરે, ના એને હેરાન કરે, ના જાણી જોઈને એનું ભવિષ્ય ખરાબ કરે? ના ના તો તારા પપ્પાએ એની બધી મુશ્કેલીઓ હતી, એનું બધું દુઃખ હતું, એ મારા ઉપર કેમ નાખ્યું?